કે બહુધા લોકો સામેવાળી વ્યક્તિને સાંભળે છે એની પાછળ એનો મોટિવ શું છે કે હું આને શું ઉત્તર આપું. વાત સાંભળતી વખતે પણ એનો વિચાર તો ઉત્તર ક્રિએટ કરવામાં જ હોય છે. સ્ટીફન કોવી લખે છે કે સારા માનવીય સંબંધો જો તમારે બાંધવા હોય તો એમ્ફેથિક લિસનિંગ, ડોન્ટ જસ્ટ લિસન ટુ આન્સર, લિસન ટુ અન્ડરસ્ટેન્ડ ધ પર્સન, લિસન ટુ અન્ડરસ્ટેન્ડ હિઝ ઇમોશન્સ, હિઝ થોટ્સ, હિઝ કન્સર્ન્સ. એ સમજવા માટે તમે એને સાંભળો. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું છે કે દરેકને કાન આપતા, નાનો બાળક હોય, યુવાન હોય, કોઈ વૃદ્ધ હોય, ઘણી વખત કોઈને બોલવામાં તકલીફ હોય, કોઈ તોતડું બોલતો હોય, કોઈ ઇતર ભાષી હોય, એને પણ પ્રેમથી સ્વામી સાંભળતા, કાન આપતા. જયપુરના આપણા એક હરિભક્ત, પોતે હિન્દી ભાષી, પણ એ વાત કરવા જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પાસે બેસે ત્યારે એકની એક વાત વારા ઘડીએ કરીએ, થોડા શબ્દો બદલાઈ જાય, કર્યા કરે. અન્ય આજુબાજુ બેઠાને કંટાળો આવે, પણ પ્રમુખ સ્વામી મહારાજે ઘણી વખત તો 20 અને 25 મિનિટ બેસીને એમને સમજવાનો પ્રયત્ન કર્યો છે. દેટ ઇઝ કોલ્ડ એમ્ફેથિક લિસનિંગ. ક્યારેય કંટાળો નથી બતાવ્યો. તો આ પણ એક માનવીય સંબંધો દ્રઢ કરવા માટે એક બહુ જ મોટો ઉપાય છે.